જગ્યા છે રેન્ટ ઉપર રાખો છો તો રેન્ટ પણ તમને 65% જેવું પાછું મળે. વાર્ષિક રેન્ટ ચૂકવો છો એની પણ મર્યાદા છે. હા, એ 1 લાખ રૂપિયા તમારી જે છે એ વાર્ષિક મર્યાદા છે. 5 વર્ષ સુધી મળે એટલે 5 લાખ રૂપિયા મળી શકે. તમને અમદાવાદ સિટી કેટેગરી 3 માં આવતી હોય છે, વિરમગામ છે 2 માં આવે છે, અને ધોલેરા છે કેટેગરી 1 માં આવે છે. ઓકે, આપણે જેવી રીતે રાજકોટ અને અમદાવાદના ઉદાહરણથી તાલુકાની કેટેગરી સમજ્યા, એમાં ખાસ કરીને ગુજરાતના 33 જિલ્લાઓ છે, એમાંથી દાહોદ, બોટાદ, છોટાઉદેપુર એવા ઘણા જિલ્લાઓ છે કે જેમના પૂરેપૂરા તાલુકા, બધા જ તાલુકાઓ છે એ કેટેગરી 1 માં આવે છે અને એમને પૂરેપૂરી મેક્સિમમ સબસિડી મળતી હોય છે. 7.5% દર વર્ષે 10 વર્ષ સુધી, એટલે કે 75% જેવા પૈસા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા આવતા 10 વર્ષમાં પાછા આવી જાય. મિત્રો 75%, 50 થી 75%નું તમને રિટર્ન મળી જાય છે. રાજેશભાઈએ વાત કરી એમ મોટા ભાગના લોકોને આ નહીં ખબર હોય કદાચ, અથવા તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એવા લોકો સાથે શેર કરો કે જેને આ લાભ લેવાની જરૂર છે. પીજીવીસીએલનું કનેક્શન પણ લેતા હો છો તો એ કનેક્શનનો જે ચાર્જ ચૂકવતા હોય એના ઉપર સબસિડી મળે છે. તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એની અંદર 15% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગેલી હોય છે તો એનું 100% એક્ઝમ્પશન મળે. નવી જે ટેકનોલોજી પરચેસ કરો છો અને એ ટેકનોલોજી અત્યાર સુધી ગુજરાતમાં આવી જ ના હોય એવું બની શકે, અને મશીનરી તો લ્યો છો પણ તમે મશીનરી સાથે ટેકનોલોજી માટે પણ પેમેન્ટ કરો છો સામે તમારા સપ્લાયરને, તો એ ટેકનોલોજી પરચેસ કરો છો એના 65% અને ટોટલ 50 લાખ જેવી સબસિડી મળતી હોય છે. મિત્રો તમે તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવી રહ્યા છો અથવા તો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મેન્યુફેક્ચરિંગમાં નાના સ્કેલથી લઈને મોટા સ્કેલ સુધી અઢળક સબસિડીઝ મળે છે. 16 થી પણ વધારે પ્રકારની સબસિડી મળે છે. કદાચ એ લાભ તમે ચૂકી ગયા હશો, અથવા તો જો તમે ખોલવા માંગો છો આ તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ તો તમે આ સબસિડીનો લાભ લઈ શકો છો. તો શું છે આ સબસિડી, કઈ રીતે લાભ મળે, તો આપણી સાથે છે રાજેશભાઈ સવાનિયા, સબસિડી એક્સપર્ટ. તો એમને પૂછીએ કે કઈ રીતે આ મળશે આ સબસિડીઓનો લાભ. કામની વાતમાં સ્વાગત છે રાજેશભાઈ આપનું. સીધો જ પ્રશ્ન, હું મારું કંઈક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કંઈક શરૂ કરવા માંગુ છું, કંઈક ઉત્પાદન કરવું છે, કોઈ મારી પાસે એવી કેટેગરી છે કે જેની અંદર હું મારું શરૂઆત કરવા માંગુ છું, તો એમાં મને સબસિડી રિલેટેડ કેટલા લાભ મળી શકે, તો એનું મને પહેલેથી થોડું સમજવું છે કે મારા માધ્યમ દ્વારા મિત્રો પણ સમજી શકે જે આ કરવા માંગતા હોય. આમાં ઘણી બધી સબસિડીઓ મળતી હોય છે, ઘણા બધા સપોર્ટ્સ ગુજરાત સરકાર અને ભારત સરકાર આપતી હોય છે. ખાસ કરીને MSME, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે હોય છે અને લાર્જ એન્ટરપ્રાઇઝ હોય છે, આ બધાને કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારની સબસિડી મળતી હોય છે. તમારે જોવું એ પડે કે તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો એ પ્રોજેક્ટના રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન તમારે લેવા પડતા હોય છે, અને સાથે સાથે જે તમારો કોસ્ટ ઓફ પ્રોજેક્ટ હોય છે એ બેંકમાં સબમિટ કરીને એના ઉપર ટર્મ લોન લેવી ફરજિયાત હોય છે. જ્યારે તમે ટર્મ લોન લ્યો છો, નવું યુનિટ છે, સાવ નવું જ કરો છો, અથવા તો તમે એક્ઝિસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો કોઈ પણ પ્રોડક્શનનું, અને એમાં તમે કંઈ ડાયવર્સિફિકેશન કરો છો, એક્સપાન્શન કરો છો, એટલે જે પ્રિમાઇસીસમાં તમે અત્યારે યુનિટ ચલાવો છો એમાં કેપેસિટી વધારો છો, એટલે કે તમારી પાસે એક મશીન છે અથવા તો 5 મશીન છે અને તમે બીજા 2 લ્યો છો, 5 લ્યો છો કે 10 મશીન વધારો છો. ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન તમે કેપેસિટી વધારો છો. રોજનું માની લો કે 1000 ટનનું કંઈક પ્રોડક્શન કરો છો અને હવે તમે 2000 ટન કરો છો, 3000 ટન કરો છો, તો આ કેપેસિટી વધારો છો, અથવા તો અલગ જ યુનિટમાં, અલગ જ પ્રિમાઇસીસમાં જઈને તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરો છો. આ બધા કેસની અંદર એક્સપાન્શનના કેસમાં સબસિડી મળતી હોય છે. ખાસ કરીને આની અંદર છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટની જે અમાઉન્ટ છે એના ઉપર સબસિડીની અમાઉન્ટ પણ નિર્ભર કરતી હોય છે. ઓકે, જેમ કે હું તમને કહું માઇક્રો યુનિટ એટલે જેમની પ્લાન્ટ એન્ડ મશીનરીમાં 1 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું ટર્નઓવર બી 5 કરોડથી નીચે હોય તો એને આપણે માઇક્રો યુનિટ કહેતા હોય. પણ 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં સુધીની સ્કીમ અલગ છે. 50 લાખ સુધીનું જેનું ઇન્વેસ્ટમેન્ટ છે એમને સેન્ટ્રલ ગવર્મેન્ટની PMEGP સ્કીમ છે એ લાગુ પડતી હોય છે. એ પછી રૂરલ એરિયામાં છે કે અર્બન એરિયામાં છે, એમના જે એન્ટરપ્રિન્યોર છે, જે તમે બનાવો છો તો તમારી એજ કેટલી છે, તમે SC ST OBC કે જનરલ કેટેગરીમાંથી આવો છો કે નથી આવતા એ જોવું પડે. વુમન એન્ટરપ્રિન્યોર હોય તો એના માટે અલગ છે. 35 વર્ષથી નાની એજ હોય તો એના માટે અલગ છે. તમે સમજો કે ભાઈ તમારી એજ છે એ 35 વર્ષની વાત થઈ, તમે ગ્રેજ્યુએટ છો તો તમને અલગ સબસિડી મળતી હોય છે. કયા લોકેશનમાં કરો છો એના ઉપર અલગ સબસિડી મળતી હોય. ખાસ કરીને PMEGPની વાત કરીએ તો રૂરલ એરિયામાં અને અર્બન એરિયામાં બે જોતા, અને SC ST છે કે વુમન છે કે જનરલ કેટેગરી છે જોતા
25% લઈને 35% કેપિટલ સબસિડી મળતી હોય. Okay. અને મેન્યુફેક્ચરિંગમાં પ્રથમ વખત તમે યુનિટ કરો ત્યારે 50 લાખની મર્યાદા છે કે 50 લાખથી નીચેનું તમારું પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. હવે વાત રહી 1 કરોડ સુધીના યુનિટની, તો ગુજરાત સરકારની જે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ છે, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, એના અંતર્ગત તમને 1 કરોડ સુધીના ઇન્વેસ્ટમેન્ટવાળા જે છે એમને અલગ અલગ 16 પ્રકારની સબસિડી મળે. એમાં ખાસ આપણે વાત કરીએ તો કેપિટલ સબસિડી છે 10%થી લઈ 20% અને 25% એવી રીતે મળતી હોય છે. અને એ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ છે એ સમજવા માટે તમારે પહેલાં એ સમજવું પડે કે તમારું યુનિટ એ કયા લોકેશનમાં છે. ફોર એક્ઝામ્પલ તમારો તાલુકો કયો છે, તાલુકાને અલગ અલગ ક્લાસિફાઈ કરેલા છે, કેટેગરી કરેલી છે, કેટેગરી 1, 2 અને 3. કેટેગરી 1માં તમે છો તો તમને વધારે સબસિડી મળતી હોય છે, 60% મળે ઇન્ટરેસ્ટ સબસિડી, 25% કેપિટલ સબસિડી મળે. 2માં છો તો તમને 6% સબસિડી ઇન્ટરેસ્ટ સબસિડી મળે અને 6 વર્ષ માટે મળે. પેલી 7% 7 વર્ષ માટે મળતી હતી, આમાં 1% સબસિડી ઘટી જાય, 1 વર્ષ બી ઘટી જાય. અને કેટેગરી 3માં છો તો તમને 5% ઇન્ટરેસ્ટ સબસિડી મળે અને 5 વર્ષ માટે મળે, એટલે 1 વર્ષ અને 1% ઘટી જાય. કેપિટલ સબસિડીમાં પણ એવું, જો કેટેગરી 1માં તમારું યુનિટ આવે છે તો તમને 25% લેખે 35 લાખની મર્યાદામાં કેપિટલ સબસિડી મળે છે. કેટેગરી 2માં જો આવે છે તો તમને 20% લેખે 30 લાખની મર્યાદામાં મળે છે. અને કેટેગરી 3માં આવે છે તો 10% લેખે 10 લાખની મર્યાદામાં જે કેપિટલ સબસિડી મળતી હોય છે. એટલે ખાસ કરીને મેં પહેલાં જ કીધું એવી રીતે તમે કયા તાલુકામાં છો એના ઉપર નિર્ભર કરે. એક્ઝામ્પલથી સમજાવું તમને તો રાજકોટ તાલુકાની અંદર જો તમે યુનિટ કરો છો તો તમે કેટેગરી 3માં આવો છો અને 10% કેપિટલ સબસિડી અને 5% ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. તમે રાજકોટની બાજુમાં ગોંડલ તાલુકો છે તો ગોંડલ તાલુકામાં યુનિટ કરો છો, કેટેગરી 2 આવે છે, એમાં તમને 20% કેપિટલ સબસિડી અને 6% ઇન્ટરેસ્ટ સબસિડી 6 વર્ષ માટે મળે છે. અને રાજકોટની બાજુમાં ચોટીલા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં યુનિટ કરો છો તો તમે કેટેગરી 1માં આવો છો, એમાં તમને 25% કેપિટલ સબસિડી અને 35 લાખની મર્યાદામાં મળે છે અને 7% ઇન્ટરેસ્ટ સબસિડી 7 વર્ષ માટે મળે છે. તો આ અલગ અલગ લોકેશન હોય છે. આ ઉપરાંત વાત કરું, અમદાવાદ સિટી કેટેગરી 3માં આવતી હોય છે, વિરમગામ છે 2માં આવે છે અને ધોલેરા છે કેટેગરી 1માં આવે છે. ઓકે, આપણે જેવી રીતે રાજકોટ અને અમદાવાદના ઉદાહરણથી તાલુકાની કેટેગરી સમજ્યા, એમાં ખાસ કરીને ગુજરાતના 33 જિલ્લાઓ છે, એમાંથી દાહોદ, બોટાદ, છોટાઉદેપુર એવા ઘણા જિલ્લાઓ છે કે જેમના પૂરેપૂરા તાલુકા, બધા જ તાલુકાઓ છે એ કેટેગરી 1માં આવે છે અને એમને પૂરેપૂરી મેક્સિમમ સબસિડી મળતી હોય છે. અને એના સિવાય આ જે લિસ્ટ છે અમારી વેબસાઇટ ઉપર પણ મેં મૂકેલું છે edcorporation.in માં, ત્યાંથી તમને એના બ્લોગમાંથી મળી જશે. તો મિત્રો, રાજેશભાઈ જે વાત કરી કે કેટલી સબસિડી મળે છે કે આ તાલુકા અને વિસ્તાર પ્રમાણે, તો એ આખું લિસ્ટ તમે પણ જોઈ શકો છો, તમે પણ સમજી શકો છો કે તમારા વિસ્તારમાં કેટલી સબસિડી મળે છે. તો એ ડિસ્ક્રિપ્શનની અંદર એની સીધી જ લિંક આપેલી છે, તો એની ઉપર ક્લિક કરી અને તમે એને ચેક કરી શકો છો. તો રાજેશભાઈ, તમે વિસ્તાર પ્રમાણે જે સબસિડીની વાત કરી કે અલગ અલગ સ્કેલ ઉપર મળે છે, 50 લાખ સુધી કે એનાથી વધારે, તો એ સબસિડીની વાત કરી. પણ મારે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરું છું તો આ સિવાય કઈ સબસિડીનો હું લાભ લઈ શકું છું, એના વિશે થોડું જાણવું છે. આમ તો જેમ અગાઉ આપણે વાત કરી 16 પ્રકારની સબસિડી મળે છે. પહેલી આપણે કેપિટલ સબસિડી સમજ્યા કે કેટેગરી વાઇઝ કેટલી મળે છે, ઇન્ટરેસ્ટ સબસિડી સમજ્યા કે 5, 6 અને 7% એવી રીતે મળે છે. સાથે સાથે આ વખતે ખૂબ સરસ સબસિડી જે છે SGSTના સ્વરૂપમાં સબસિડી આપવામાં આવે છે. અચ્છા, એટલે કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે કરી રહ્યા છો એ પછી 1 લાખથી લઈને કોઈ પણ અમાઉન્ટનું હોય છે તમારું ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર તમને SGST સ્વરૂપે સબસિડી આપવામાં આવે છે. એટલે કે તમે જે પ્રોડક્શન કરીને સેલ કરી રહ્યા છો અને એ જે તમારું સેલ્સ થાય છે, એ સેલ્સની સાથે સાથે જે તમે રો મટીરિયલ પરચેસ કરો છો કે જે ઇનપુટ GST તમે જે ક્રેડિટ લ્યો છો અને સેલ્સ ઉપર ઉઘરાવેલો GST જે તમારે આ બધી ક્રેડિટ લઈ લીધા પછી જે ભરવાપાત્ર થતું હોય, ખાસ કરીને SGST, તો આ SGST જે તમે ભરો છો એ તમે ટોટલ કરેલા ઇન્વેસ્ટમેન્ટ, માની લો કે તમે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ 1 કરોડના એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એ 1 કરોડના જે પર્સન્ટેજ છે એ કેટેગરી વાઇઝ મળતા હોય. બરોબર છે. કેટેગરી 1માં છે એ 7.5% છે, કેટેગરી 2 છે તો એમાં 6.5% છે અને 3માં 5% છે. એટલે તમે માની લો કે કેટેગરી 1માં આવો છો ને 7.5% તમને દર વર્ષે એવું 10 વર્ષ સુધી મળે. એટલે આપણે એને એવી રીતે પણ સમજી શકીએ કે ભાઈ 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટના 7.5% દર વર્ષે 10 વર્ષ સુધી, એટલે કે 75% જેવા પૈસા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા આવતા 10 વર્ષમાં પાછા આવી જાય SGSTના સ્વરૂપમાં. તો આ એક બહુ મોટી સબસિડી કહી શકાય અને તમે એ રીતે તમારું યુનિટ છે પ્લાન કરી શકો.
મિત્રો 75%, 50 થી 75% તમને રિટર્ન મળી જાય છે. રાજેશભાઈએ વાત કરી એમ મોટા ભાગના લોકોને આ નહીં ખબર હોય કદાચ, અથવા તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એવા લોકો સાથે શેર કરો કે જેને આ લાભ લેવાની જરૂર છે. સરકાર આટલી સારી સબસિડી આપી રહી છે પણ થોડીક માહિતીના અભાવના કારણે કદાચ આનાથી વંચિત રહી જાય છે. જો તમારે આ વધુ વિગતે જાણવું હોય, ડિટેલમાં વિડીયો જોવો હોય તો તમે રાજેશભાઈની યુટ્યુબ ચેનલ છે એની ઉપર પણ જઈ શકો છો, જે ડિટેલમાં તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મળી જશે. અધરવાઇઝ એમની અપોઇન્ટમેન્ટ બુક કરાવી હોય અથવા તો એમની સાથે મુલાકાત કરવી હોય તો એ બધી ડિટેલ, કોલ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રાજેશભાઈ, સબસિડીની વાત કરી રહ્યા છે, તમે અલગ અલગ પ્રકારની સબસિડી સમજાવી રહ્યા છો કે જેને પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવું છે અથવા તો એનું એક્સપાન્શન કરવું છે. તો હવે એ સમજવું છે કે 16 પ્રકારની સબસિડી છે, તો આમાં બીજી કેટલી પ્રકારની ને કેવી સબસિડી મળે કે જે વેપારીઓને કે જે શરૂ કરવા જઈને એન્ટરપ્રેન્યોર્સ છે એને નથી ખબર, તો એ જણાવો થોડું. જ્યારે તમે નવું યુનિટ કરો છો ત્યારે તમે પીજીવીસીએલનું કનેક્શન પણ લેતા હો છો, તો એ કનેક્શનનો જે ચાર્જ ચૂકવતા હોય એના ઉપર સબસિડી મળે છે. તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એની અંદર 15% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગેલી હોય છે, તો એનું 100% એક્ઝમ્પશન મળે. એટલે એ પણ તમારે આવતા 60 મહિના સુધી, 5 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ન ભરવી પડે. જ્યારે તમે એક પ્રોડક્શન યુનિટમાં આવો છો, એક પ્રોડક્ટ બનાવો છો, તો એનું માર્કેટિંગ કરવું પડતું હોય. એટલે તમે મોટાભાગે અલગ અલગ મેન્યુફેક્ચરરો માટે એક્સપો થતા હોય છે. સ્ટેટ લેવલના થતા હોય, નેશનલ લેવલના થતા હોય, ઇન્ટરનેશનલ લેવલના થતા હોય. એમાં પણ તમે પાર્ટિસિપેટ કરો છો. તો એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવા માટે જે તમે સ્ટોલનું રેન્ટ ચૂકવો છો, ત્યાં અલગ અલગ પ્રકારના માર્કેટિંગ મટીરિયલ પ્રિન્ટ કરીને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો, તો એ માર્કેટિંગ મટીરિયલની કોસ્ટનું આ બધી પ્રકારના એક્સપોની અંદરના જે ખર્ચા છે એ ખર્ચ ઉપર પણ તમને 75% જેવી સબસિડી મળતી હોય છે. મતલબ માર્કેટિંગ માટે પણ, એટલે ઇન્ટરનેશનલ આ ચાઇના અને બધે જે એક્સપો થાય છે એમાં પાર્ટિસિપેટ કરીએ છે. હા, એની મર્યાદા હોય છે, લિસ્ટ હોય છે. હું તમને ખાસ કરીને કહું તો સ્ટેટ લેવલના 5 વખત તમે પાર્ટિસિપેટ કરી શકો, નેશનલ લેવલ પણ 5 વખત કરી શકો, ઇન્ટરનેશનલ લેવલ છે 5 વખત, અને ઇન્ટરનેશનલ લેવલના આઉટસાઇડ ઇન્ડિયા હોય, ઇન્ડિયાની બહાર, એવા 3 વખત, અને એક એક્સપો ઉપર મેક્સિમમ 5 લાખ રૂપિયા અને ટોટલ ખર્ચના 60%. અચ્છા, આમ આનું આખું ટોટલ કેલ્ક્યુલેશન કરીને એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવાનું. આ જે પોલિસી પીરિયડ છે આનો, બરોબર, જે પોલિસી પીરિયડ છે એ 5/10/2022 થી લઈ અને 4/10/2027 સુધીનો છે. એટલે ત્યાં સુધીમાં તમે ટોટલ 32 લાખ રૂપિયાના જે તમને છે સબસિડી રૂપે મળે છે અલગ અલગ એક્સપોમાં પાર્ટિસિપેટ કરવા માટે. તો આ ઘણી બધી મોટી સબસિડી છે. એના સિવાય 16 સબસિડી છે. એટલે હું તમને કહેતો જાઉં તો તમે જ્યારે એક જગ્યા છે રેન્ટ ઉપર રાખો છો, તો રેન્ટ પણ તમને 65% જેવું પાછું મળે. વાર્ષિક રેન્ટ ચૂકવો છો એની પણ મર્યાદા છે. હા, એ 1 લાખ રૂપિયા તમારી જે છે એ વાર્ષિક મર્યાદા છે. 5 વર્ષ સુધી મળે, એટલે 5 લાખ રૂપિયા મળી શકે તમને જો તમારું રેન્ટ વધારે હોય તો. આવી જ રીતે મેં કીધું કનેક્શન ચાર્જ ઉપર મળે છે. કોઈ સિક યુનિટ જે છે એ પડી ગયા, માંદા પડી ગયા યુનિટ, ખરાબ થવા ઉપર હોય જે એક્ઝિસ્ટિંગ યુનિટ છે, તો એમને પણ પાછા ઊભા કરવા માટે રિવાઇવ માટેની સબસિડી છે. પછી તમે CGTMSCની એક સ્કીમ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, જેની અંદર તમને 5 કરોડ સુધીની લોન વગર સિક્યુરિટી મળતી હોય છે. અને એની જે CGTMSC જે ફી છે ભરવી પડતી હોય છે, તો એ ફી તમે જે ભરો છો બેંકની અંદર, એ ફી પણ જો CGTMSCની લોન લીધેલી હોય તો તમને રિએમ્બર્સ થઈ જાય, તો એ પણ એક સબસિડી છે. એના સિવાય તમે જો SME IPO થ્રુ સ્ટોક એક્સચેન્જમાં તમારું લિસ્ટિંગ કરાવો છો, જે એક્ઝિસ્ટિંગ કંપની છે, તો એ લિસ્ટિંગનો જે ખર્ચો થાય છે એમાં 5 લાખ સુધીની મર્યાદામાં સબસિડી મળે છે. જે ખર્ચ છે એના ઉપર પેટન્ટ રજીસ્ટર કરાવો છો તમે, ઘણી વખત નવું કંઈક પ્રોડક્શન કરો છો, નવી મેથડથી કરો છો, તો એની પેટન્ટ રજીસ્ટર થાય, પેટન્ટ પણ તમે રજીસ્ટર કરાવી શકો ને એના ઉપર પણ તમને સબસિડી મળતી હોય છે. એના સિવાય ઘણી બધી સબસિડી છે. એમાંની એક છે ટેકનોલોજી એક્વિઝિશન. ઘણી વખત કેવું થતું હોય કે તમારું જે યુનિટ છે એની અંદર તમે કંઈક નવી જ ટેકનોલોજી પરચેસ કરો છો, અને એ ટેકનોલોજી અત્યાર સુધી ગુજરાતમાં આવી જ ના હોય એવું બની શકે. અને મશીનરી તો લ્યો છો, પણ તમે મશીનરી સાથે ટેકનોલોજી માટે પણ પેમેન્ટ કરો છો સામે તમારા સપ્લાયરને. તો એ ટેકનોલોજી પરચેસ કરો છો એના 65% અને ટોટલ 50 લાખ જેવી સબસિડી મળતી હોય છે. એટલે નવી ટેકનોલોજી તમે લઈ આવો છો ત્યારે ઘણા લોકોને નથી ખબર હોતી કે ભાઈ આના ઉપર મને સબસિડી આટલી મોટી મળે છે એમ. એટલે એવી રીતે Z સર્ટિફિકેશન છે કે ભાઈ તમે તમારું યુનિટ છે એ પરફેક્ટ ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટમાં કામ કરે છે, તો એના માટેનું એક સર્ટિફિકેશન આવે છે. એનો ખર્ચો છે એના ઉપર પણ 50% જેવી સબસિડી મળે, મેક્સિમમ 50,000 મળે છે. તો આ લિસ્ટ જે છે એ ઘણું મોટું છે. અને આસિસ્ટન્ટ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન, એટલે એના સિવાયના જે તમે ISO અને જે ક્વોલિટી સર્ટિફિકેશન લેતા હો છો એ બધા ઉપર પણ તમને એના ખર્ચ ઉપર સબસિડી મળે છે. EPF રિમ્બર્સમેન્ટ મળે છે. એટલે એમ્પ્લોયર પ્રોવિડન્ટ ફંડ જે
એમ્પ્લોયરને કન્ટ્રીબ્યુટ કરવાનો હોય છે એ પણ એમાં મળતું હોય છે. તો આ 16 સબસિડીનું જે લિસ્ટ છે એ મારી વેબસાઇટ ઉપર મળી જાય છે. એમના દરેક સબસિડી વિશે ઇન્ડિવિજ્યુઅલ બ્લોગ છે, ઇન્ડિવિજ્યુઅલ એના વિડીયો છે, ઘણી બધી ડિટેલમાં ડિસ્કશન એમાં કરેલું છે. એટલે આ પ્રકારની એમાં સબસિડી મળતી હોય છે. મિત્રો આટલી બધી સબસિડી અને ખૂબ સરપ્રાઇઝિંગ છે કે તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, તમે એક્સપો માટે ઇન્ટરનેશનલ ક્યાંક ટ્રાવેલ કરવા માંગો છો, એનું માર્કેટિંગ કરવા માંગો છો, આ તમામ માટે તમને સબસિડી મળે છે. આવી તો કેટલી બધી વસ્તુ નવી ટેકનોલોજી માટે. તો આને તમારે ડિટેલમાં સમજવું હોય, જાણવું હોય તો તમે એમની વેબસાઇટ પર જઈ શકો છો. એમની યુટ્યુબ ચેનલની પણ લિંક છે, એમનું કોન્ટેક્ટ નંબર પણ છે અને એમની અપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો અને રાજેશભાઈ સાથે મુલાકાત પણ કરી શકો છો. રાજેશભાઈ, 16 પ્રકારની સબસિડી, અલગ અલગ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન, તો આ બધું ક્યાંક એક એન્ટરપ્રેન્યોરને મનમાં એવું થાય કે શરૂ કરતો હોય કે ભાઈ હું મારા બિઝનેસ ઉપર કે આના મેન્યુફેક્ચરિંગ ઉપર ફોકસ કરું કે આ સબસિડીના કાગળિયાને એને ટર્મ્સ એન્ડ કન્ડિશન પૂરા કરું, તો કદાચ એના પ્રત્યે ક્યાંક અણગમો હોય કે ભાઈ આ ધક્કા ખાવા પડશે ઓફિસના ને એવું બધું, તો શું ખરેખર આ કઈ રીતે એની પ્રોસેસ હોય છે? એ એકચ્યુઅલી એવું છે કે એ એક મેં જોયેલું છે મારા અનુભવ પરથી કે એ મિથ છે. લોકોને એવું ખરેખર એને પોતે ઘણી વખત પ્રયત્નો પણ નથી કરેલા હોતા, બીજાના અનુભવ ઉપર ને પરથી માની લીધું હોય કે આવું છે એમ. સામાન્ય રીતે તમને વાત કરું ને, અત્યારે આ જે સબસિડીની આપણે વાત કરી, બંને સબસિડી PMEGPની વાત કરીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022ની વાત કરી, બંનેની ઓનલાઈન પ્રક્રિયા છે. અચ્છા. તમે ઓનલાઈન MSMEની જે સાઇટ છે એના ઉપર તમને આનો જે કંઈ સર્ક્યુલર છે, GR છે એ મળી જાય છે. એના દરેકના એપ્લિકેશન ફોર્મ્સ મળી જાય છે, એની પ્રોસિજર મળી જતી હોય છે. એટલે ખાસ કરીને જ્યારે તમે બિઝનેસ કરો છો, આવડો મોટો બિઝનેસ કરો છો, આટલી મોટી રકમમાં તમને સબસિડી મળે છે, ત્યારે તમે આ થોડુંક સમજવું જરૂરી છે અને ડિટેલમાં વાંચવું જરૂરી છે. બીજો એવો ઓપ્શન હોય છે કે એના કન્સલ્ટન્ટ છે, અમારી પાસે આવી શકે છે, તો કોઈ પણની એડવાઇસ લઈને જવું જોઈએ. ખાસ કરીને મોટા ભાગના લોકો શું કરે છે કે આ બધું સમજ્યા પહેલા પોતાની રીતે યુનિટ સ્ટાર્ટ કરી દેતા હોય છે ને પછી પાછળથી જ્યારે ખબર પડે છે કે આ નથી મળી શકે એમ, ત્યારે મિસ્ટેક થતી હોય છે. હું તમારા માધ્યમથી ખાસ લોકોને એ કહીશ કે ભાઈ એક રોડ મેપ તૈયાર કરવું જોઈએ. જ્યારે તમને વિચાર આવે છે કે મારે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ કરવું છે, ત્યારે મેં જેમ પહેલાં કીધું કે ટર્મ લોન લેવી જરૂરી છે, ત્યારે તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરો, એની વાયબિલિટી સ્ટડી કરો અને જે કંઈ પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમારી લોન અમાઉન્ટ અને પ્રોજેક્ટની જે કોસ્ટ છે એના ઉપર આધારિત બેંક તમને લોન આપતી હોય છે. ઘણી વખત લોકો છે ને એ યુનિટ કરે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લોન લઈ લે છે પોતાના મકાન ઉપર મોર્ગેજ લોન, અને એ પૈસા છે એ યુનિટ કરવા માટે વાપરે છે, એટલે આ સબસિડી મળે નહીં. તો આવી મિસ્ટેક ના કરવી જોઈએ અને આ જ પ્રોજેક્ટ માટેની બેંકમાંથી લોન મળતી હોય છે તો એ લોન લેવી જોઈએ. એટલે એ જે ટર્મ લોન લે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટેની, મશીનરી પરચેસ કરવા માટેની, તો એ લોન ઉપર એમને સબસિડી ખાસ કરીને મળતી હોય છે. અને સાથે સાથે આ બધી ગાઈડલાઈનો સમજી લેવી જોઈએ એક વખત. અને આ ગાઈડલાઇન સમજ્યા પછી, એટલા માટે જ આપણે આ એપિસોડ્સ અને અમારી યુટ્યુબ ચલાવીએ છીએ કે જેથી કરીને લોકોમાં અવેરનેસ આવે. ગાઈડલાઇન સમજીને એના મુજબનું જો પેપર વર્ક કરવામાં આવે તો સામાન્ય રીતે આ ઓનલાઈન પ્રક્રિયા છે, તમે એપ્લિકેશન કરો છો એટલે ગવર્મેન્ટની સિસ્ટમમાં 60 દિવસની અંદર એ એપ્લિકેશનનો નિકાલ કરવો ઓનલાઈન એ ખૂબ જરૂરી છે ને ફરજિયાત છે. અધરવાઇઝ જે જવાબદાર અધિકારી છે એને ઉપર જવાબ દેવો પડતો હોય છે. એટલે 60 દિવસમાં તમારી અરજીનો કંઈક ને કંઈક જવાબ આવી જાય. બની શકે કે તમારી અરજીમાં કંઈ ખામી હોય તો પૂર્તતા કરવા માટે તમને પાછો 60 દિવસનો સમય આપવામાં આવે, એક તમને લેટર આવે અથવા તો મેઇલથી તમને જવાબ આવે છે અને તમે એનો પૂર્તતા કરી આપો છો તો તમારી પ્રોસેસ થઈ જાય છે અને તમને આનું સેન્કશન મળી જતું હોય છે. એની સેન્કશન મળ્યા પછી એની ક્લેમની પ્રક્રિયા પણ સેન્કશન લેટરમાં લખેલું છે કે તમારે આટલા દિવસમાંનો ક્લેમ કરવાનો છે, તો આરામથી આ સબસિડી મળી જતી હોય છે. એટલે એટલી બધી કોઈ જટિલ પ્રક્રિયા નથી, હવે ઘણું બધું સરળ થઈ ગયું છે. રાજેશભાઈ વાત કરી એમ કે આ પ્રક્રિયા એટલી જટિલ નથી, બહુ ઓનલાઈન થઈ ગઈ, સરળ થઈ ગઈ, પણ અપૂરતી માહિતીના કારણે આપણે ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હોઈએ છીએ અને શરૂઆત કરી દઈએ ને પછી ખબર પડે કે આ તો આપણને મળવાની હતી પણ હવે નહીં મળે, કારણ કે પ્રોપર માહિતી વગર, પ્રોપર આયોજન વગર આપણે શરૂ કરી દીધું છે. અને રાજેશભાઈ એમ કીધું ઘર ઉપર લોન લઈને શરૂ કરી દેતા હોઈએ છીએ. રાજેશભાઈ, એક પ્રશ્ન થાય છે, આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરી રહ્યા છીએ તો આમાં દરેક મેન્યુફેક્ચરર્સને આ સબસિડીઓ મળે છે કે એ થોડું મારે ક્લિયર કરવું હતું? હા, એ ખૂબ સારો પ્રશ્ન છે તમારો. ખાસ કરીને આમ તો દરેક મેન્યુફેક્ચરરને આ સબસિડી તો મળે જ છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022ની જે વાત કરીએ તો દરેક મેન્યુફેક્ચરને મળે છે, પરંતુ ગુજરાત સરકારની, ભારત સરકારની સ્પેસિફિક સેક્ટર માટે અલગ સબસિડી હોઈ શકે એવું બને. હવે માની લો કે એક એક્ઝામ્પલથી સમજાવું તમને, તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ
આઈટી પ્રોડક્ટ્સ છે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ કંઈ આપણે બનાવી છીએ એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં અહીંયા ગુજરાતમાં ચાલુ કરીએ છીએ. તો એના માટેની આખી અલગ પોલિસી છે અને એને અલગ પ્રકારે અને અલગ પ્રકારની સબસિડીઓ મળતી હોય. તો હવે ઇલેક્ટ્રોનિક ગુડ એટલે માની લો કે મોબાઈલ બનાવવાનું અહીંયા ગુજરાતમાં શરૂ કરું છું, તો એ મોબાઈલ મેન્યુફેક્ચરરને પોતાને ઓપ્શન મળે છે કે મારે આત્મનિર્ભર ગુજરાત પોલિસીનો લાભ લેવો કે આ બીજી પોલિસી મારી પાસે છે તો એનો લાભ લેવો. તો એ બેમાંથી કોઈ એક સબસિડીનો લાભ લઈ શકશે. અચ્છા, તો મિત્રો આ હતા રાજેશભાઈ સવાનિયા. એમણે આની પહેલાં આપણે કામની વાત સિરીઝની અંદર ટુરિઝમ સેક્ટરને લગતી સબસિડીની વાત કરી, આ વખતે મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરી. આવતી વખતે કંઈક નવા જ વિષય સાથે ફરી મળીશું કામની વાતની અંદર અને વાત ગુજરાતી પર વાત કરીશું.